જય શ્યારામ. ધનેરા, કસરા અને જામપર આપ સૌને મારા જય શ્યારામ. આપ સૌને હું ક્ષમા માગું છું કે આપની વચ્ચે હું રહી શક્યો નથી હાજર. મારે અનિવાર્ય સંજોગોથી એક મુંબઈના કાર્યક્રમમાં પહોંચવું પડ્યું છે. પણ જ્યારે મા જ્યોત રૂપે આપણા ગામમાં પધારી છે ત્યારે આપણા બધાના સદભાગ્ય છે કે મા આપણે ત્યાં આવ્યા છે. હવે આપણે માને શું આપી શકીએ એ આપણે વિચારવું રહ્યું. તો માને આપણે સંકલ્પ આપીએ, આપણે માને એવું વચન આપીએ કે મા અમે હવે નિર્વ્યસની બનશું. એક આ વચન આપીએ. બીજું કે હે મા, અમે હવે અમારા જે વિખવાદો છે, અમે અંદરો અંદર કંઈક નાના મોટા મતભેદોના કારણે મનભેદ સુધી અમે પહોંચ્યા છીએ, એને અમે દૂર કરીશું અને એક બની નેક બની અને સમાજનો શેમાં વિકાસ થાય છે, સમાજ શેમાં ઉન્નત થાય છે અને સમાજ કઈ રીતે આગળ વધી શકે છે એના ઉપર અમે પુનઃ વિચાર કરશું અને એના માટે અમે પ્રયત્નશીલ થઈ જશું એવી આપણે મારબુદાને પ્રાર્થના કરીએ. તો નિર્વ્યસની બનીએ, એકતાવાન બનીએ અને શિક્ષિત સમાજ આપણે બનાવીએ. આપણે નાની વાતમાં આપણે પેલું કરીએ, મનમાં પેલું લઈએ, એ શિક્ષિત વ્યક્તિઓના કામ નથી હોતા. એટલે આપણે શિક્ષિત છીએ તો મન મોટા કરી દરેકને આવકારીએ અને આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એને સપોર્ટ કરી અને આગળ વધીએ અને સમાજને એક અને નેક બનાવીએ. આપણા સમાજનો કોઈ પણ દીકરો કોઈ પણ ઓફિસમાં કે ગમે ત્યાં હોય તો 18 આલમને એના ઉપર વિશ્વાસ હોય કે ચૌધરી સમાજનો દીકરો છે એ અમારી સાથે અન્યાય નહીં કરે, એવો વિશ્વાસ આપણી છાપ સમાજની ઊભી થાય એવી પ્રાર્થના આપ સૌને, મારા વતી આપને સૌને જય શ્યારામ, જય અર્બુદા.